હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં ને ગુડ આફ્ટરનૂન. તો કાલનો વિડીયો કેમ નહોતો આવ્યો એનો બહુ મોટું રીઝન છે. બહુ બધાની કોમેન્ટ્સ આવી કે કાલનો વિડીયો કેમ ના આવ્યો, કાલે કેમ વિડીયો ના આવ્યો. તો મોટો રીઝન છે કે વેધર છે ને, વેધર એ ચેન્જ થાય ને એટલે મારી હેલ્થમાં બહુ બધા બદલાવ આવે. મને પરમ દિવસથી ખાવાનું નથી ભાવતું, વોમિટિંગ જેવું થાય છે, ફીવર જેવું થાય, કેટલી દવા કરે પણ એનો એક જ કારણ છે કે કઈ દવાથી કંઈ ફેર નથી પડતો. મારું એક જ ઓલી છે કે વેધર ચેન્જ થાય ને એટલે મને બી મારી હેલ્થમાં એવી ઓલી થાય. તો એના માટે મોટું ચેકઅપ કરાવવું પડશે. કેમ કે જ્યારે કાયમ એવું થાય કે કઈ વાતાવરણમાં બદલાવ આવે ને તો એવું થાય. કેટલા દિવસથી વરસાદ પડતો હતો, પછી 2 દિવસથી અચાનક તડકો નીકળે છે, તો મને ખાવાનું નથી ભાવતું, હું કંઈ ખાતો નથી 2 દિવસમાં, થોડોક દુબળો પડી ગયો. તો ગાઈસ એ માટે મારો વિડીયો નહોતો આવ્યો. સોરી બધાને કે તમને મારો વિડીયો ના પહોંચ્યો, તમારે સોરી, રિયલી સોરી ગાઈસ. તો આવું હતું ગાઈસ, મને તબિયત નથી બરાબર એ માટે. તો ગાઈસ આ 10 વાર ભાગી ગઈ હતી, 10 વાર ભાગી ગઈ, અને અમે એને લેવાય નથી ગયા. અમે લેવાય નથી ગયા, એને આઝાદ કરી દીધી. તોય 10 વારે 10 વારી પાછી આવતી રહી. બોલો ગાઈસ, અત્યારે 12થી પાછી આવી. એ તેરા મુझसे है पहले का नाता कोई. હમણાં અહીંયા મારી હારે આવીને હુઈ જશે, જોજો ખાટલા ઉપર. ગાઈસ મેં કીધું તું ને, એને હાથે ચડી ગઈ ઉપર. કમ ઓન બેબી, કમ વાયુ ભાગીંગ આવતી રહે. હાલ કમ, હાલ જમકુડી રે જમકુડી, હાલ. તો ગાઈસ મારી તબિયત નથી હારી ને ગઢામાં આવ્યા મારી ખબર કાઢવા. જો ગઢામાં આવ્યા. આવો ખુરશી લેતા આવો એ વાળી. હે ઓલા મીંદડાએ ઢોળી નાખ્યા. કા આયા તમે? તો ગાઈસ બાનું તો રોજનું છે કે ફોન બગડી જાય. કામાં લાવો, ચાલુ કરી દો. હાલો, બેહવું નથી, ઓલી ખુરશી લઈ લો. તો ગાઈસ હજુ બાના આવવાના 5 મિનિટ નથી થયા. બા કે અમારે જવું છે. તમારે ત્યાં શું ખજાનો મૂક્યો? તમારે ત્યાં જવું છે? હે બાયણા ખુલ્લા કે ત્યાં કઈ ખજાનો મૂક્યો? ત્યાં કઈ ખજાનો કઈ એવું કાંઈ નથી ગાઈસ. તો બા કે મારે જવું. કોક દી આવ્યો તો શાંતિથી બેહે નહીં. બા થોડીક વાર શાંતિથી બેહો. તો ગાઈસ આ ફોનમાં કંઈ બગડ્યું નહોતું, કાંઈ પ્રોબ્લેમ નથી. તો આ ખાલી એક બટન, આ ક્લિક બંધ હતો ને એક બટન ખાલી દબાવવાનો હતો ગાઈસ. અને આ બાય તો પણ આ તમે આટલો તમારો ફોન, મારો ફોન લાખનો છે. આઈફોન કરતાય મોંઘો ફોન છે. મારો છે, મારા દાદાનો છે. બા ગધાય બહુ બધાની કોમેન્ટ આવી હતી કે બા એકલા કેમ છે. અમારા દાદા છે ને 3 મહિના પહેલા એક્સપાયર થઈ ગયા હતા. કહી દો બા. 8 મહિના થયા. 8 મહિના થયા? 8 મહિના. ઓ બાપરે, મને યાદ નથી. 3 મહિના લાગી. 8 મહિના થયા. હા તો ગાઈસ 8 મહિના પહેલા મારા દાદા એક્સપાયર થઈ ગયા હતા ગાઈસ. અત્યારે મેં બ્લોગિંગ ચાલુ કર્યું. અને છે ને આ બહુ ફોન હાચવશો ને, આ ફોન ખાલી 100 રૂપિયામાં તમને મળી જાય. અમે અમારા 25 હજારના ફોન લાખનો છે. મારે તો હોનાનો છે. જો ગાઈસ કેમ કે છે ને, આ ફોન મારા દાદાનો છે. એ એટલે વાપરે, મારા ગોઢા બાપાનો. એટલે એ મારે કે લાખનો ફોન, યાદગીરી ફોન છે. મને એક મસ્ત વસ્તુ મેં પેન્ડલ આપ્યું હતું યાદગીરી, હજુ મેં સાચવી રાખ્યું. બા મને શું આપ્યું હતું ગૌઢા બાપાએ? પેન્ડલ હાથમાં પહેરવાનું ગાઈસ. મને મસ્ત હોના જેવું પેન્ડલ આપ્યું હતું. ભોળાનાથનું. હા, એ ભલે હોનાનું નહોતું બટ એ હોના કરતાંય મોંઘો હતો. કેમ કે એમની એક નિશાની છે. અને બા પાસે ₹1 લાખનો ફોન છે. કા બા? હવે બાપા જે હોય. બાર બા વરસાદ જેવું છે કા બા? હા, 2 દીથી તડકો નીકળતો. કામાં તો ગાઈસ ક્યાંનો ખડ સાફ કરવાનો. જો આ બધું મેં સાફ કરી નાખ્યું ગાઈસ. આજ સવારનું મેં લીધું ખડ સાફ કરવા. તમારો પાવડો, આ તમારો જ પાવડો છે. કુકી લાયો, તમારો પાવડો છે. તમારો પાવડો છે. હું તમારી પાસેથી એકવાર પાવડો લઈ ગયો, ખબર છે? તમારા પાસે ઈ દાદાને મેં આપ્યો હતો. દાદા પાસેથી પાછા મેં ઈ જ લઈને આવ્યા. તમારો પાવડો. તો ગાઈસ અમારે તો આમ જો નાની નાની વસ્તુમાં બાંધણ થાય. એક પાવડા હાટવી છે. બોલો
આ તમારો આજનો દિવસ બસ આપણે બહુ થઈ ગયું નીંદી નાખ્યું. તો ગાઈસ આ છે મારું ન્યૂ સેટઅપ. આજે જો બધું અહીં પથરા હતા તે બધું સાફ કરાવી નાખ્યું ગાઈસ. અને અહીંયાથી હવે છે ને લાદી નખાઈને મસ્ત મારું બેકગ્રાઉન્ડ બધું લગાવી છે ને અહીંયા મસ્ત પડદો આવી જશે. જો ગાઈસ એકદમ મસ્ત સાફ કરાવે. આ છે મારું ન્યૂ સેટઅપ. તો ગાઈસ તમે બધા કહેતા તમારું હોમ ટૂર કરાવો હોમ ટૂર કરાવો. આ છે અમારું રિયલ ઘર, પણ જે ઓલું વાડાવાળું છે ને એ અમારું જ છે, પણ અહીંયા હવા ઉજાસ ને એવું બધું છે ને એટલે એમને સારું લાગે. ને આ ઘરે અમારું જ છે. જો અમારા દાદી આયા. દાદી બધાને કહેજો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા કહી દો. કેમ છો બધા? જો ગાઈસ આ અમારું ઘર છે. આમાં શું ભર્યું દાદી? આ બધું બાજરો, ઘઉં, તલ. આ બધું અમારું ઘરનું છે ગાઈસ. અમે કોઈ દી કંઈ વેસાતું ના લાવ્યું. અમે બધું અમારા ઘરનું અમારું અહીં વાવે. ઘઉં અમે કરેલા, બાજરી અમે કરેલી, તલ અમારા છે. આ બધું ઘઉં બાજરી તલ જ છે. તમારી રૂમ ખાલી હતી ને તો બધું રૂમમાં નાખી દીધું. તો ગાઈસ આ હતું મારું ઘર. અને તમે બધા કહેતા ને હોમ ટૂર કરાવો તો હું તમને એનો સ્પેશિયલ એક મસ્ત બ્લોગ મોકલીશ. જો અહીંયા અમારું ટીવી હતું, બટ અમને હવા ઉજાસ વાળું સારું લાગ્યું. એ અમારો જ વાડો છે. એમાં બધું શાકભાજી ને બધું અમે એવું પહેલાં કરતા. ને હવે અહીંયા સારું કર્યું, સાફ કરીને આ રવા જતા રહ્યા, કેમ કે અહીંયા હજુ બહુ મસ્ત જગ્યા છે. એટલે ગાઈસ આ હતું અમારું ઘર. તમને એક સ્પેશિયલ બ્લોગ હું કરીશ મારો હોમ ટૂરનો. તો ગાઈસ અમારા આજ રાત પડી ગઈ ને જમી લીધું ને મસ્ત બેસી ગયા. ને જો આજ વરસાદે 2 દીથી શાંતિ રાખી છે કે 2 દીથી વરસાદ નથી આવતો. ગાઈસ આજ બહુ શુકર છે વરસાદનો. અને મારી હેલ્થ એકદમ મસ્ત થઈ ગઈ, ફિટ એન્ડ ફાઇન, મસ્તી મોજ કરી ગાઈસ. તો જમી લીધું ગાઈસ. તમે બધાએ જમી લીધું? મને કોમેન્ટ કરજો. તો ગાઈસ હું તમારા બધાથી એક વાત શેર કરવા માંગુ છું, કેમ કે આ વરસાદના કારણે બહુ ઝેરી મચ્છર થાય અને મચ્છરથી તમે બધાય સુરક્ષિત રહો. હું તમને બધાને, તમે મારી ફેમિલી છો, મારા સબસ્ક્રાઈબર, મારી ઓડિયન્સ, મારા કોમેડી હાઉસ ચેનલ, તમે બધાને રિક્વેસ્ટ કરું છું કે કેમ કે આ વરસાદ પડે ને એની મચ્છરી જે થાય નાની નાનીથી બચીને રહો, કેમ કે એ બહુ ઝેરી છે. અને અત્યારે બહુ એવું નીકળ્યું છે નવું બધું. તો ગાઈસ તમે બધા રિક્વેસ્ટ છે, બધા સાચવીને રહો. તો ગાઈસ આ તો મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. હવે હું કરીશ મારું ફેવરેટ કામ. મારું ફેવરેટ કામ તો એક જ છે, તમારા બધાની સારી સારી કોમેન્ટનો મસ્ત જવાબ. ફર્સ્ટ કોમેન્ટ છે ચંદ્રિકા માસીની. બધા લાઈક શેર કરો, વૈદિક માટે બહુ આગળ વધી બેઠા. થેન્ક યુ સો મચ. તમે આમ નામ તમે બધા લવને સપોર્ટ આપો, હું એકદમ બહુ આગળ, એક દિવસ બહુ આગળ વધી જઈશ અને આપણા ગુજરાતનું નામ રોશન કરીશ. થેન્ક યુ સો મચ ચંદ્રિકા માસી. તમને હાથ જોડીને થેન્ક યુ કરો. તમે મને આટલો સારો સપોર્ટ ને આટલી સારી મોટિવેશન આપો ને એટલા માટે બહુ જ સારું. અને ચંદ્રિકા માસી બહુ જ સારા છે ગાઈસ. હું એમની સાથે વાતો કરું, મેસેજમાં વાતો કરું, બહુ જ સારા છે ગાઈસ ચંદ્રિકા માસી. થેન્ક યુ સો મચ ચંદ્રિકા માસી. નેક્સ્ટ કોમેન્ટ છે અનુબેનની. ગઢામાં એકલા જ રહે છે ને રોજ દૂધ લેવા તો ક્યાં જાય છે? હા, ગઢામાં એકલા જ રહે. તમે પહેલાં તો જોઈ જ લીધું છે, કેમ કે ગઢામાં છે ને મારા દાદા એક્સપાયર થવાના 8 મહિના થયા છે, એટલે એકલા જ રહે છે. અને એમના દીકરા એટલે મારા દાદાની બધા સુરત રહે અને ગૌઢામાં અમારા પાચમ છે ને એ માટે ગૌઢામાં આવ્યા છે, એટલે ગૌઢામાં પાછા સુરત જતા રહેશે ગાઈસ. અને અમારા દાદા એક્સપાયર, મારા દાદા બહુ જ સારા હતા. અમારા ગૌઢા બાપા એકદમ બહુ દુઃખ થયું ગાઈસ અમને. છે એ અમને એક્સપાયર થઈ ગયા ત્યારે બહુ ગાઈસ, બહુ આમ દિલને ઝટકો લાગ્યો હતો ગાઈસ. એકદમ દોડતા એ જતા રહ્યા હતા ગાઈસ. મને તો આખા ફેમિલીમાં અમે એકદમ ફ્રેન્ડ્સની જેમ હતા. હું એક કેળું ખોય એમાંથી અડધું એમને આપું, અડધું હું ખાઉં. બહુ એટલે બહુ મને ખીજાય, મને મસ્તી કરે. મને એક જ ડાયલોગ કહેવો, એ છોરા અહીંયા. મને એટલું મને મજુ અત્યારે યાદ કરો એટલે ઇમોશનલ થઈ જાય. એટલે ગાઈસ હું કંઈ યાદ જ નથી કરતો, મને બહુ ઓલું થાય. થેન્ક યુ સો મચ. અને દૂધ લેવા જાઉં છું મારા બીજા દાદાના ઘરે, એમને ભેંસ્યું છે. તમે બીજા વ્લોગમાં જોયું તો છે, ગોરી કરું ને એમના ઘરે, એની મમ્મીના ભેંસનું દૂધ પી, તો ગાય છે. તો ગાઈસ એ હતું. નેક્સ્ટ કોમેન્ટ છે ભારતીબેનની. ગામડા જેવી મજા સિટીમાં નથી. જય શ્રી રામ વૈદિક અને આશાબેન. જય શ્રી રામ મારા મમ્મીના, મારા ફેમિલી તરફથી તમને બધાને જય શ્રી રામ. અને તમે બધા હેલ્ધી રહો, મારી બધાની પ્રે છે તમારી માટે. અને શેર તો શેર છે, ગામડું એ ગામડું, ગામડા જેવી ક્યાંય મજા નહીં ગાઈસ. બસ તમને બધાની, તમે ગામડાના હશો, તમને એક્સપિરિયન્સ હશે, કેમ કે ગામડામાં જેવી ક્યાંય મજા નથી. દેશી હવા જેવી કોઈ કંઈ તમે ખરીદી લો ને લાખ રૂપિયા આપીને, કરોડ રૂપિયા આપીને, તો કે દેશી જે હવા હોય ને જેવી કંઈ હવા નથી. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા. લાસ્ટ કોમેન્ટ છે લીનાબેનની. JSK વૈદિક, નાઇસ વિડીયો, નાઇસ વેજીટેબલ. JSK ટુ યોર મોમ એન્ડ યોર દાદી. આઈ લવ લીંબુ શરબત, યોર એન્જોય. થેન્ક યુ સો મચ. અને જય શ્રી કૃષ્ણ ટુ ઓલ ઓફ મારા બધા ફેમિલીથી તરફથી તમને જય શ્રી કૃષ્ણ. અને લીંબુ શરબત તો કોને ના ભાવે? બધાને ભાવે. અને અમે ઉનાળામાં તો પીધો, પણ અત્યારે ચોમાસામાં અમે લીંબુ શરબત, કેમ કે અમારા લીંબુ ને બધું તમારા ઘરનું છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો ટુ UK. ગાઈસ લીનાબેન મારો વિડીયો ક્યાંથી જોયો તમને ખબર? અમેરિકા, UK થી જોયો. બોલો ગાઈસ. થેન્ક યુ સો મચ લીનાબેન. આઈ પ્રે ટુ યોર, તમારી આખી હેલ્થ, તમારી હેલ્થ સારી રહે ને હું એ પ્રે કરીશ. તો ગાઈસ આ તમારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ. મારો વિડીયો લાસ્ટ સુધી ગમે છે, મારો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને મળીએ કાલના વ્લોગ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.